હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ। આજે આપણે બનાવીશું એકદમ કડક અને ક્રિસ્પી મસાલા પૂરી, જે તમે ગરમા ગરમ ચા સાથે નાસ્તામાં ખાવાની મજા આવી જાય છે। તમે આ પૂરીને એર ટાઈટ ડબ્બામાં ભરીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો ચાલો આપણે જોઈએ મસાલા પૂરી। જેના માટે લઈ લીધો છે ઘઉંનો 4 વાટકી લોટ, તેના માપથી 1 વાટકી સોજી, સ્વાદ અનુસાર મીઠું, હળદર, જીરું, સૂકી મેથી, મરી, ચીલી ફ્લેક્સ, આ ઘી લીધું છે અને આ તળવા માટે તેલ। સૌ પ્રથમ આપણે મેથીને શેકી લઈશું। આપણે મેથીને 2 મિનિટ સુધી શેકી લઈશું। આપણી મેથી સરસ શેકાઈ ગઈ છે। હવે તેને આપણે કાઢી લઈશું। મરીને થોડાક ગરમ થાય ત્યાં સુધી જ શેકવાના છે। તેમાં આપણે જીરું એડ કરી દઈશું। બંને વસ્તુ સરસ ગરમ થઈ ગઈ છે। આ ત્રણેય વસ્તુને થોડીક આપણે ઠંડી થવા દઈશું। આપણી આ ત્રણેય વસ્તુ સરસ ઠંડી થઈ ગઈ છે। આપણે તેને થોડી અધકચરી ક્રશ કરી લઈશું। આપણે મેથીને ક્રશ કરી લીધી છે। હવે આ બંને વસ્તુને પણ એ જ રીતે આપણે મોટું જોટું ક્રશ કરી લઈશું। આપણી ત્રણેય વસ્તુ સરસ ક્રશ થઈ ગઈ છે। આપણે એક વાસણમાં લોટ લઈ લઈશું। તેમાં સોજી એડ કરીશું। તેમાં ક્રશ કરેલી મેથી એડ કરીશું। હવે આમાં આપણે જીરું અને મરી પાવડર એડ કરીશું। ચીલી ફ્લેક્સ એડ કરીશું। હળદર એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। બધી વસ્તુને સરસ મિક્સ કરીશું। હવે આમાં આપણે ઘી એડ કરીશું। બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। આ રીતે મુઠ્ઠી પડે એટલું આપણે મોવણ નાખવાનું છે ઘીનું। હવે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને કડક લોટ બાંધી દેવાનો છે, જે રીતે આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ તેવો। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તેને 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું। દસ મિનિટ થઈ ગઈ છે। આપણો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે। હવે આપણે હાથ પર થોડું ઘી લગાવીને તેને સરસ મસળી લઈશું। હવે આપણે તેની પૂરી કરી લઈશું। આપણે થોડો લોટ લઈ લીધો છે, બીજો ઢાંકી દીધો છે। હવે નાના નાના ગુલ્લા કરી દઈશું। આપણે
આપણે પૂરીને વણી લઈશું. તેમાં આપણે કાપા કરી લઈશું જેથી આપણી પૂરી ફૂલે નહીં. આ જ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈશું. આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જશે એટલે આપણે બધી જ પૂરીને તળી લઈશું. હવે આપણે પૂરીને તળી લઈશું. આપણે તેને ધીમા ગેસ પર સારી શેકાવા દેવાની છે. આપણી પૂરી સરસ તળાઈને રેડી થઈ ગઈ છે. આવી જ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું. આપણી મસાલા પૂરી બનીને રેડી થઈ ગઈ છે. આવીને આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ.